on your mind? Can I read it from your eyes? Can we lay and make the time stand still? What if we stay? ચાલો અહીંયા ધ્યાન આપજો બધાએ. Pretend there's ચાલો nothing હું અહીંયા એક ચિત્ર દોરું છું, ધ્યાનથી જોજો. આ એક મોટો ડુંગર છે. શું છે? અને આ ડુંગર ઉપર એક સરસ મજાનું મંદિર What's on your mind? છે. શું છે? મંદિર છે. હવે આ મંદિર ઉપર જવું છે આપણે. ક્યાં જવું છે? આ મંદિરે દર્શન કરવા માટે જવું છે. તમે જાવ છો મંદિરે? Stand still. કેટલા જાય છે? હાથ ઊંચો કરો. What if we stay? સરસ, વાહ, વેરી ગુડ. બધાય જાય છે મંદિરમાં, બરાબર છે. કદાચ કોઈ મુસલમાન હોય તો દરગાહમાં જતા હશે. જાવ છો? મસ્જિદમાં જાવ છો ને? સરસ. તો ચાલો હવે આ ડુંગર ઉપર ચડવાનું છે આપણે. તો હું જ્યારે ડુંગર ઉપર ચડીશ તો પહેલા એક પગથિયું આવશે. કયું આવશે? એક પગથિયું આવશે. તો હું પહેલા પગથિયા ઉપર પગ મૂકીશ, પછી બીજા પગથિયા ઉપર પગ મૂકીશ, પછી ત્રીજા પગથિયા ઉપર પગ મૂકીશ, પછી 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 9મા 10મા 11મા પગથિયા અને 12મા પગથિયું અને અહીંયા 13મું પગથિયું. 13 પગથિયા હું ચડી જાઉં તો મંદિર આવી જાય. મંદિર આવી જાય છે. હા, તો મારે મંદિરે જવું હોય તો ડુંગર ચડવો પડે કે ઉતરવો પડે? મંદિરે જવા તો ડુંગર ઉપર જવું હોય આપણે તો મારે ડુંગર ચડવો પડે. જો હું ડુંગર ચડું છું તો પહેલા પેલું પગથિયું આવ્યું, એના પછી બીજું આવ્યું, ત્રીજું આવ્યું, 4 5 6 7 8 9 10 11 12 અને 13 પગથિયા ચડું છું ત્યારે હું મંદિરે પહોંચી જાઉં છું. તો એવી જ રીતે આપણે ડુંગર ચડીએ છીએ જેવી રીતે, એવી રીતે આપણે ગણિતની અંદર એક શબ્દ આવે છે ચડતા ક્રમમાં Can I read it from your eyes? ગોઠવો. હવે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો અહીંયા પગથિયા લખેલા હશે. જો પહેલું પગથિયું, 5મું પગથિયું, 6થું પગથિયું, 3જું પગથિયું, આ રીતે પગથિયા લખેલા છે. શું લખ્યું છે? આ પગથિયા. તો ચલો હું જો ડુંગર ઉપર જવા માટે સીડી ચડતો હોઉં તો આ પગથિયામાંથી કયું પહેલું પગથિયું આવશે? કીર્તિ? હા, પહેલા કયું પગથિયું આવશે? એક, એટલે કે પહેલું પગથિયું આવશે. આ પહેલું પગથિયું આવશે. પછી આ 3માંથી કયું પગથિયું આવશે? કિરણ? પણ 2 તો આમાં નથી. તો 2 પછી કયું પગથિયું આવે? હા, ત્રીજું. વાહ, તો ત્રીજું પગથિયું આવે. What's on your ચલો mind? ત્રીજું પગથિયું આવી ગયું. પછી કયું પગથિયું આવે? કિરણ? 6 આવે. 3 પછી તો ચોથું પગથિયું ના આવે. પણ 4 તો આમાં નથી. તો 5મું પગથિયું આવે. પણ 5 છે આમાં, તો 5મું પગથિયું આવે. ચલો 5મા પગથિયા પછી કિરણ કયું પગથિયું આવે? 6 છે આમાં. હા, તો અહીંયા 6 છે, તો અહીંયા 6 આવે. તો હું જો ચડું છું સીડી તો પહેલું આવે, ત્રીજું આવે, 5મું આવે, 6થું પગથિયું આવે. વચ્ચે જે પગથિયા ના હોય એ છોડી દેવાના. હવે જુઓ, હવે જોજો. ચાલો અહીંયા જુઓ. હવે જો ચડતા ક્રમમાં લખવાના હોય તો અહીંયા પગથિયા લખું છું. જુઓ, ત્રીજું, 6થું, 4થું, 5મું, બીજું What's on your mind? અને પહેલું. ચલો હવે આ પગથિયા છે તો આ પગથિયામાંથી પહેલા કયું પગથિયું આવશે? Make the time stand still. અહીંયા પહેલું પગથિયું પહેલા આવે પણ અહીંયા તો છેલ્લે લખ્યું છે તો આપણે એને આગળ લખી દેવાનું. કેમ કે પહેલા પહેલું પગથિયું આવે, એના પછી કયું પગથિયું આવે? કિરણ? 2. વાહ, 2 છે આમાં. હા, 2 છે. તો બીજું પગથિયું આવે. ચલો એના પછી કોંદેવ 3 છે આમાં. હા, 3 છે. તો ત્રીજું પગથિયું આવે. ચલો નવાબ ચોથું. 4 છે આમાં. ચોથું પગથિયું છે. હા, તો ચોથું આવ્યું. તો ચોથું પગથિયું અહીંયા આવે. પછી કોંદેવ 5. વેરી ગુડ. તો 5 આમાં છે તો અહીંયા 5 આવે. અને છેલ્લે 6થું પગથિયું આવે. પહેલા તો પહેલું જ આવે, પછી બીજું, ત્રીજું, ચોથું, 5મું અને 6થું આવે. પણ એવું હોય કે કોઈ પગથિયું તૂટી ગયું હોય તો, કોઈ પગથિયું તૂટી ગયું હોય તો જો અહીંયા ચાલો હું અહીંયા પગથિયા લખું છું, બરાબર. બીજું પગથિયું, પછી 6થું પગથિયું, ચોથું પગથિયું, 5મું પગથિયું. ચલો 4 પગથિયા છે. હવે મને કહેવાનું છે કે કયું પગથિયું પહેલા આવશે આ 4માંથી. તો હું બહુ પૂછું એ બોલજો. આફરી બોલો બેટા.
વાહ વેરી ગુડ. પહેલા કયું પગથિયું આવશે? બીજું. પેલું ના આવે? પેલું ના આવે? આવે, પણ આમાં એક તો છે નહીં, પેલું પગથિયું તૂટી ગયું છે, તો કયું આવે? બીજું. બીજું આવે ને? ચલો હવે બીજું પગથિયું આવી ગયું. હવે એના પછી કયું પગથિયું આવે? નવા હે 4, પણ 2 પછી તો ત્રીજું ના આવે. તો હા, ત્રીજું પગથિયું તૂટી ગયું છે, આમાં તો છે જ નહીં. તો 3 પછી કયું પગથિયું આવે? 4 છે આમાં, 4 તો છે, તો અહીંયા 4 પગથિયું આવે. પછી આ બીજું આવી ગયું, ચોથું આવી ગયું. હવે આ 2 વધ્યા. ચલો આ 2 માંથી કયું પગથિયું પહેલા આવે? બોલો. વાહ, 5મું પગથિયું આવે. કયું આવે? 5મું. અને હવે છેલ્લે કયું આવે? કિરણ, કયું આવે 5મા પછી? 6થું. વેરી ગુડ. ચલો સરસ મજાનું આવડી ગયું બધાને, બરાબર. આ 1 થી તે 10 સુધીના પગથિયા તો બધાને યાદ રહે, બધાને આવડી જાય. જો બાલવાટિકા વાળા બોલે છે, પણ આપણે હવે શીખવાનું છે 11 થી માંડીને 10 થી માંડીને, હવે શું શીખવાનું છે? 10 થી માંડીને 100 સુધીની. તો એમાં કેવી રીતે શીખાય? આવડશે? આવડે. અને ના આવડે ને તો હું તમને સરસ શીખવાડી દઈશ. તમારે જોવું છે? ચલો જોઈએ આપણે. ચલો અહીંયા જુઓ. હવે આપણે જોઈએ. તમે એમ કહો છો ને નથી આવડતું, હવે આવડી જશે. જુઓ, ચલો અહીંયા જુઓ. હવે અહીંયા 13મું પગથિયું છે, અને હજુ આગળ જઈએ તો કયું પગથિયું આવે? પછી 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 સરસ. 26, 27, 28, 29, 100 સુધી. 100, 101, 102, 103, 104, એમ અનંત સુધી આવે. અંકો પૂરા થાય નહીં, પણ આપણે બીજા ધોરણમાં 100 સુધી શીખવાનું. કેટલા સુધી? ખાલી 100 સુધી. આપણે 100 થી ઉપર શીખવાનું નથી, તો આપણે 100 સુધી શીખીએ આજે, બરાબર. આપણે શું કરવાનું? ડુંગર ચડવાનો. આપણે ઉતરવો નથી, ખાલી ડુંગર ચડવાનો. ખબર પડી? તો ડુંગર ચડીએ તો પહેલા કયું પગથિયું આવે? 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ખ્યાલ આવ્યો? હા. હવે ચાલો, હવે આપણે ડુંગર ચડવાનો, એટલે ચડતા ક્રમમાં કહેવાય. શું કહેવાય? તો એમ પૂછે કે ચડતા ક્રમમાં અંકોને ગોઠવો. હવે અંકોને ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવાય? તો આ રીતે ગોઠવાય. 1, 2, 3, 4, 5 એ રીતે ગોઠવાય ને. ચલો હવે આપણે જોઈએ. ચલો મજા આવે છે? સરસ. તો ભણાવો. હાલો ચલો હવે ચડતા ક્રમમાં શીખવાનું. શું? ચડતા ક્રમ એટલે ડુંગર ચડી જવાનો. 1, 2, 3, 4, 5, 6 બરાબર. પણ આપણે હવે 10 થી માંડીને 99, 100 સુધીની સંખ્યાઓ જોઈશું. હવે કેવી રીતે જોવાય? તો પહેલા આપણે 11 થી 20 જોઈએ. કેટલા? 11 થી 20 બરાબર. તો 11 થી 11મું પગથિયું હોય તો એના પછી કયું પગથિયું આવે? 1, 14, 15, 16, 17, 18, 19, 20. પણ 20 પછી 11મું આવી જાય? 20 પછી 11મું આવી જાય પાછું? 20 પછી 18મું આવી જાય? ના, એ 20 પછી 21, 22 એમ આવે. પણ આપણે અત્યારે 11 થી 20 સુધી જોઈશું, બરાબર. તો બધાએ ધ્યાનથી જોજો, બધા ધ્યાનથી. સરસ. ચાલો ચાલો હવે આપણે 11 થી 20 સુધીના અંકો ચડતા ક્રમમાં લખશું, બરાબર. હવે હું અહીંયા અંકો લખું છું, પગથિયા લખું છું. અંકો લખું, પગથિયા લખું, એક જ છે. તો તમારે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના, ચડી જવાના પગથિયા. ચલો ચડતા ક્રમમાં આપણે ગોઠવશું, બરાબર. હવે હું અહીંયા અંકો લખું છું, ધ્યાનથી જોજો. What's on your mind? Can I read it from your eyes? Can we let make the time stand still? What if we stay? Pretend there's nothing else. ચલો અહીંયા જુઓ, બધા અહીંયા જુઓ. મેં અહીંયા અંકો લખ્યા છે, એટલે કે પગથિયા લખ્યા છે. હવે આપણે ચડવાના છે પગથિયા, બરાબર. તો આમાંથી કયું પગથિયું પહેલા આવે નીચેથી? તો આપણે નાનું પગથિયું જોવાનું. આમાંથી નાનું પગથિયું કયું? નાનો આંકડો કયો છે? બોલો. ક્યાં એક ક્યાં છે આમાં? અહીંયા 20 છે, આ 18 છે, આ 19 છે, અહીંયા 16 છે અને અહીંયા 15 છે. ચાલ બોલો. What's on your વાહ, આમાંથી સૌથી પહેલા કયું પગથિયું આવે? 15. કયું આવે? 15. તો 15 આપણે લખશું, બરાબર. ચલો એના પછી આવી ગયું 15, એના નીચે લીધો કરી દેવાનો. હવે બાકી કયા વધ્યા? બોલો. વાહ, વેરી ગુડ. અહીંયા આવે 16. ચલો અહીંયા આવી ગયું. હવે આ 3 બચ્યા. ચલો ઓકે, સરસ. 18. શું આવે? 18. અહીંયા આવી ગયું. હવે આ 2 વધ્યા.
નવા, સરસ 19. અને છેલ્લે શું વધ્યું? 20. તો અહીંયા લખી દઈએ આપણે 20. તો આપણે આ ચડતા ક્રમમાં ગોઠવ્યા. શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવ્યા. બરાબર. અમુક છોકરાઓને નાની મોટી સંખ્યા ખબર નથી તો એમને નહીં આવે તો એમને ધ્યાન રાખવાનું. બરાબર. આપણે નાની મોટી સંખ્યા શીખી જઈએ ને પછી આ શીખવાનું છે આપણે. બરાબર. ચલો આ આવડી ગયું. હા, હવે હું તમને થોડુંક જે છોકરાને નાની મોટી સંખ્યાની ખબર નથી ને તો હું થોડીક નાની મોટી સંખ્યા પહેલા એમને શીખવાડું છું. તો ધ્યાનથી જોજો કઈ સંખ્યા નાની છે ને કઈ સંખ્યા મોટી આપણે ચડતા ક્રમમાં લખીએ તો પહેલા નાનો પગથિયું એટલે નાનો અંક પહેલા આવશે. તો હું તમને સંખ્યા શીખવાડું છું કઈ નાની છે ને કઈ મોટી છે. બરાબર. ચલો હવે અહીંયા જોજો, અહીંયા મેં લખ્યા 20 અને અહીંયા લખ્યા 14. ચલો કોઈ કહેશે કે આ બેમાં નાનો આંકડો કયો છે? જેને આવડતું હોય હાથ ઊંચો કરો. નવા 14. કેમ 14 નાનો છે? કેમ 14 નાનો છે? કારણ કે આપણે અહીંયા લખીએ 11 12 13 14 15 પછી 16 17 18 અને 20. તો આની અંદર આ 20 ક્યાં છે? અહીંયા છે. અને આ 14 ક્યાં છે? અહીંયા છે. તો કયું પગથિયું પહેલા આવ્યું? 20 પહેલા આવ્યું કે 14 પહેલા આવે? 14. તો 14નું પગથિયું પહેલા આવે છે અને એટલા માટે 14 કેવી સંખ્યા કહેવાય? નાની. કેવી કહેવાય? નાની સંખ્યા કહેવાય. અને 20 છે એ 14 કરતા કેવી કહેવાય? મોટી સંખ્યા. ખ્યાલ આવી ગયો? નાની સંખ્યા કઈ ને મોટી કઈ? ચાલો ફરીથી જોઈએ બીજી એક સંખ્યા. ચાલો અહીંયા હું 3 સંખ્યા લખું છું. ચાલો નવાબ બોલશે. નવાબ આમાંથી નાની સંખ્યા કઈ? 19. કેમ ખબર પડી તને 19 નાની છે એવું? બોલો. તો જો આ પહેલો આંકડો છે એકમ અને આ દશક. તો દશકનો આંકડો અહીંયા કયો છે? અહીંયા દશકનો આંકડો કયો છે? અહીંયા દશકનો આંકડો કયો છે? અહીંયા દશકનો આંકડો કયો છે? તો આ બે મોટા અહીંયા બે છે, અહીંયા બે છે, અહીંયા એક છે. તો એક નાનો થયો ને. હા, અને બીજું જોઈ લો. સમજો હવે અહીં જુઓ આ જે 21 છે 21 એટલે શું ખબર છે કોઈને? 20 વત્તા 1 21 થયા. આ 19 એટલે શું? કોઈ કહેશે? 10 વત્તા 9 આપણે જોયા હતા ને 10 ના જૂથ અને બીજા છૂટા. ચાલો 22 એટલે હા વેરી ગુડ 20 વત્તા 2. તો જો અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? અને અહીંયા કેટલા છે? હવે કયો આ 10 ઓછા કે 20 ઓછા? તો જો 10 ઓછા હોય તો આ 19 ઓછા થાય ને એટલા માટે 19 પહેલા આવે. ચાલો હવે કોઈ કહેશે આ બે માંથી કયો નાનો આંકડો છે? કેમ 21? એ પણ જોઈએ આપણે. અહીંયા જો આમાં 20 છે અહીંયા 20 છે, બે સરખા છે. તો આપણે જે છૂટા છે ને જે છૂટા મણકા છે ને અહીંયા એક જ છે ને અહીંયા 2 છે એટલે નાનો 1 છે. ઓછા કયા છે? 1 છે એટલે આ 21 ઓછા કહેવાય એટલે પહેલા આવે અને આ વધારે કહેવાય એટલે પછી આવે. એટલે થયું ને અહીંયા છઠ્ઠા ક્રમમાં. હે ચાલો ફરીથી જોઈએ આપણે છઠ્ઠા ક્રમમાં. ચાલો બધા અહીંયા ધ્યાન આપજો. ચાલો હું અહીંયા લખું છું અંકો. ચાલો હવે આને ચડતા ક્રમમાં લખવા છે. જો ચડતા ક્રમમાં લખીએ તો નાનો આંકડો પહેલા આવે ને. તો નાનો આંકડો આપણે પહેલા લેવાનો છે. તો જો નાનો લેવાનો હોય તો હવે આપણે આમાં જોવું પડે કે કયો આંકડો નાનો છે. જોવું પડશે ને. તો ચલો બોલો આમાં કયો આંકડો નાનો છે? બધાને આવડવું જોઈએ. પાર્થ બોલ. 21. તો પાર્થને કેમ ખબર પડી કે 21 નાનો છે? હે કેમ ખબર પડી? તો જો આ રીતે ખબર પડી. જુઓ એને પાઠને કેમ ખબર પડી ગઈ કે 21 આંકડો નાનો છે? તો અહીંયા જો 26 એટલે શું? 20 વત્તા 6. ચાલો કોઈ કહેશે 25 એટલે શું? 20 વત્તા 5. હવે કોઈ કહેશે 29 એટલે હા 20 વત્તા. હવે કોઈ કહેશે 20 વત્તા 1. સરસ. હવે જોઈએ આપણે તો અહીંયા બધાના અંદર પહેલા 20 છે, આ 20 છે, આ 20 છે ને આ 20. બધા તો બધા સરખા છે. તો હવે શું કરવાનું? છૂટા મળતા હોય ને એ જોવાના. અહીંયા છૂટા કેટલા છે? અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? તો હવે આ બધામાં નાનો આંકડો કયો? એક નાનો છે એટલે એવું થયું કે 21 નાનો કહેવાય. તો આપણે પહેલા 21 લખી દઈએ. ચલો હવે આવી ગયો. હવે આ 3 વધ્યા. ચલો આ 3 માં નાનો આંકડો કયો છે? કોઈ જોઈને કયો. પાર્થ બોલો. પાર્થ કયો છે? 35 નથી. અહીંયા 25 છે. કેટલા છે? 35 ના કહેવાય ને. 30 અને 5 હોય તો અહીંયા તો 20 અને 5 છે તો 25 થયા ને. હા તો અહીંયા 25 છે. જો બરાબર. તો 25 થયા એવું કેમ ખબર? તો જો આટલું આવી ગયું.
એટલે હવે આ ત્રણ જોવાના છે 9, 5 અને 6. તો 6, 5 અને 9 માં કયો આંકડો નાનો છે 5, એટલે એનો મતલબ શું થયો આ 25 આવે અહીંયા. ચાલો હવે તો બે જ રહ્યા 26 અને 29. કયો નાનો છે બોલો 26, કેમ કે 6 અને 9 માં તો 6 નાનો કહેવાય એટલે 26 આવે. તો જો 26 હોય તો પછી છેલ્લે વધુ કયો 29, તો એ છેલ્લે આવે. એટલે જો આપણે જો પગથિયા ચડીએ તો પહેલા 21મું આવે, પછી 22મું તૂટી ગયું છે, 23મું નથી, 24મું નથી, તો 25મું પગથિયું તો છે અહીંયા, એ તો સાચું છે. પછી 26મું એ છે, 27 અને 28 પણ તૂટી ગયા છે નહીં, તો સીધું 29મું પગથિયું આવ્યું. એટલે આને શું કરીએ આપણે સીડી ચડીએ તો આ પગથિયા લાઈનમાં આવે ને, તો આને શું કહેવાય ચડતા ક્રમમાં લખો. હવે લગભગ બધાને આવડી ગયું છે. હવે હું લખી અને પૂછીશ કયો આંકડો નાનો છે, તમારે આ કરી જોવાનું. 26 હોય તો 20 + 6, અહીંયા 25 એટલે 20 + 5 કરી જોવાના, અથવા તો અહીંયા બગડો છે જો બધામાં તો સરખો છે તો પાછળનો આંકડો જોઈ લેવાનો. બરાબર, ખ્યાલ આવી ગયો આમાં? ચલો હવે એક ઉદાહરણ બીજી રીતે શીખવાડું તમને બીજી રીતે શીખવાડું. જુઓ અહીંયા જોજો 15, 24, 36 અને 28. ચલો અહીંયા જુઓ બીજી રીતે શીખવાડું. ચલો આને ચડતા ક્રમમાં લખવાનું છે. તો પહેલા નાનો આવે કે મોટો? નાનો અંક આવે. કયો આવે? નાનો અંક આવે. તો આપણે અહીંયા નાનો અંક પહેલા શોધીએ. તો કેવી રીતે શોધાય છે એ જુઓ તમે. જો અહીંયા ચાલો અહીંયા જુઓ પહેલા જે એકમ અને દશકનો અંક છે ને એના નીચે લીટો કરો. કયા? દશકના અંક નીચે લીટો કરો. હવે અહીંયા તો દશકમાં 1 છે એટલે 10 કહેવાય, આ 20 કહેવાય, આ 30 કહેવાય, આ 20 કહેવાય. તો એકડો બગડો તગડો બગડો. તો આમાં નાનો કયો છે સુફિયાન? કયો? એ ના થાય બેસ્યા બોલો. 15 એટલે મેં ખાલી આ અંકની વાત કરી છે. એકડો નાનો છે બરાબર. અહીંયા બગડો છે, આ હું આ વાત કરું છું. એકડો, આ બગડો, તગડો અને બગડો. આમાં નાનો કયો છે? એકડો. એટલે 15 નાના થાય તો 15 લખી દીધા. હવે આ બગડો તગડો અને બગડો, આમાં નાનો કયો? તો બગડો. પણ બગડામાં તો 2 છે, 2 બગડા સરખા છે, તો આપણે આ પાછળના જોવાના. ચોગડો નાનો કે આંકડો નાનો? બોલો, ચોગડો નાનો કે આંકડો? બોલો ને. તો ચોગડો નાનો હોય તો 24 નાની કહેવાય, અને આંકડો મોટો હોય તો 28 એનાથી મોટી કહેવાય. અને છેલ્લે એક જ વધી 36 છે અહીંયા છેલ્લે આવે. ખ્યાલ આવી ગયો હે બધાને? સમજણ પડી ગઈ? ચાલો સરસ. તો હવે આપણે ચડતા ક્રમની અંદર લખવાનું છે. પણ શેમાં લખવાનું છે? નોટબુકમાં. શેમાં લખશો? નોટબુકમાં લખશું. અને જેની પાસે સ્લેટ છે એ આપણે સ્લેટમાં લખશું. બરાબર હે? હવે આપણે પ્રેક્ટિસ કરશું ને? પછી આપણે આવતીકાલે બીજી વાર પ્રેક્ટિસ કરશું છેલ્લે, અને પછી ઉતરતો ક્રમ, પછી આપણે ડુંગર ઉતારવાનો છે. બરાબર, ખ્યાલ આવી ગયો બધાને? આવડી ગયું? સરસ. ચલો મિત્રો, આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, એની અંદર આજે આપણે ચડતા ક્રમમાં જોયું છે. જો તમને આ પદ્ધતિ સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો, અને બની શકે તો શેર પણ કરજો.